વાત કરીએ મહત્વના સમાચારની તો જે પ્રમાણે પહલગામમાં આતંકી હુમલા ઉપર સુનાવણી કરવાથી સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યો છે। હુમલાની તપાસ નિવૃત્ત જજ દ્વારા કરવાની માંગ કરવામાં આવી હતી। ન્યાયાધીશો તપાસમાં નિષ્ણાત નથી, તેમનું કામ સમાધાન કરવાનું હોવાની વાત સુપ્રીમે કહી છે। થોડી જવાબદારી બતાવો, જ્યારે આખો દેશ એક થાય છે એવું કંઈ ન બોલો જેનાથી સશસ્ત્ર દળોનું મનોબળ ઓછું થાય। આવી અરજી ન દાખલ થવી જોઈએ તેવું પણ સુપ્રીમ કોર્ટે કહ્યું છે। દરેક ભારતીય આતંકવાદ સામે લડવા એક થાય તેવું પણ સુપ્રીમે કહ્યું છે। તો જે પ્રમાણે સુપ્રીમ કોર્ટ દ્વારા આ ફટકાર લગાવવામાં આવી છે। પહલગામમાં આતંકી હુમલા ઉપર સુનાવણી કરવાથી સુપ્રીમ કોર્ટે જ ઇનકાર કરી દીધો છે। હુમલાની તપાસ નિવૃત્ત જજ દ્વારા કરવાની માંગ કરાઈ હતી। ન્યાયાધીશો તપાસમાં નિષ્ણાત નથી, તેમનું કામ સમાધાન કરવાનું છે। થોડી જવાબદારી બતાવો, જ્યારે આખો દેશ એક થાય છે એવું કંઈ જ ન બોલો જેનાથી સશસ્ત્ર દળોનું મનોબળ ઓછું થાય। આવી અરજી જ દાખલ ન થવી જોઈએ તેવું સુપ્રીમનું કહેવું છે। દરેક ભારતીય આતંકવાદ સામે લડવા માટે એક થાય તેવું સુપ્રીમે કહ્યું છે।